હુયા જેવું લાગે ને એટલે આનું નામ રહ્યું ને આપણે હુયો પાડ્યો છે. જોહારી આપણે દંતારો જો કે આપણે ખેંચે છે. રણમાં આપણે 50 અથવા આપણે 45 ડિગ્રી જો આપણે તાપમાન છે. કુવાની રહ્યા ને આપણે નવા ગામ જાય કે આજે ને આપણે વોટિંગ છે ને ટાઈમ આપણે જવાનું એટલે જ આપણે બેસલી આપણે અહીંયા આવ્યા હતા. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરીથી આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને આજની આપણે બ્લોગની સ્ટાર્ટિંગ કરીને એટલે આપણે 10 વાગે આપણે કરીએ. અને રણમાં આપણે જો પવન એટલો હોય ને કે તમે આપણે વાત જ ના પૂછો. એટલે આપણે લઈને સાપરાની આપણે આ સાઈડ આપણે અવતારીએ છીએ. પવનની આપણે સામે રહીએ ને તો આપણે પવનનો અવાજ રહ્યો ને આપણે વધારે આવે. જો સામે દરિયા પીની આપણે ધજા ફરકેલી જોઈ લો. અને જો કે આપણે સોલર પર ને આપણે મોટર ચાલુ કરવાનું તો આપણે ક્યાંનું આપણે કામ પૂરું કરી નાખ્યું છે. સુયા પણ રહ્યા ને આપણે બહાર કાઢી નાખ્યા છે. હાલો તમને રહ્યું ને આપણે સુયાની આપણે પારી કેવી થઈ જાય તમને દેખાડતા હોય જોલો. હે ને આપણે 4 જગ્યાએ આપણે હુયા બને જોલો. એક આ જગ્યાએ, 2 સામે હે અને એક જોલો અહીંયા રહે ને આપણે કટ્ટા પડે ને એટલે તમને આપણે હુયાની પારી નહીં દેખાડતી. હાલો ત્યાં જઈને તમને દેખાડું કે આપણે હુયાની પારી આપણે કેવી થઈ છે. તો ફિનાલ કાંઈ હરિયાના આપણે ફરેને આવતા રહીએ છીએ. અને આજ રહીને આપણે 4 ફરવાના આપણે રહીને આજે આપણે હુયા બન્યા હતા. એક સામે છે અને 3 પારી આપણે આ જગ્યાએ છે, 2 સામે ને એક હારી. અને હવે આપણે ચાલીને જવાનું આપણે ત્યાં. તો પહેલાં તો આપણે પ્રોબ્લેમ એ કામ જો આ જગ્યાએ આપણે પાણી કેટલું આપણે ભર્યું અને ઝાકર કેટલું આમ જો હે ને આપણે રહીને પગમાં આપણે રહીને ગાળો આપણે ચોંટી જાય તો આપણે જવાનું જો કે ભલે પગ તો ભલે આપણે ફરીને તું આપણે. અને આજે રહીને વિડીયો બનાવવાનો એ પાકો છે. ચલો આ રીતના કંઈક રહે ને આપણે આજ આપણે હુયાની પારી થઈ પહેલાં તો રહ્યો ને આપણે પગ ના બગડે એની રીતના આપણે ચાલીને જઈએ. તો આ રીતના ક્યાંક આપણે ચલો હુયાની પારી થઈ જઈએ. અને આ રહ્યું ચલો આપણે ફરણ. જો કે હવે આપણે ફરણની અંદર આપણે એટલું બધું આપણે પાણી નહીં રહ્યું. હવે જો કે આપણે રહીને લગભગ આપણે 3 ફરણની અંદર જ પડશે આપણે હુયા. રાખો તો તમને પહેલાં તો આપણે હુયા દેખાડ દઉં. આખો આ સાઈડ રહ્યા આપણે બહુ મોટા હુયા હતા એટલે એ સાઈડના તમને હુયા દેખાડવાના છે. તો ફિનાલ ગાઈસ હવે રહ્યા આપણે જે સાઈડ આપણે મોટા હુયા ને એ સાઈડ આપણે આવતા રહે છે. અને આપણે હુયા આપણે નામ કેવી રીતનું પડ્યું ને એ તમને કહું. રાખો જો તમને દેખાડતું હે ને તો પહેલાં તો આપણે આ હુયો જોઈ લો તમને દેખાતો હશે. તો આ રહ્યો ને અત્યારમાં તો જો કે આપણે નાનો થઈ ગયો હોય. જો કે આપણે ચાકરી પવન છે ને એટલે જો કે આપણે ઓગળી જાય. રાખો જો તમને પારી દેખાડતું હે ને સહેજ આપણે સહેજ રહીને આપણે પારી ઓગળી જઈએ. અને જો આ રહ્યો આપણે હુયા જેવું લાગે ને એટલે આનું નામ રહ્યું ને આપણે હુયો પાડ્યો છે. અને જો કે અમુક રહીને આપણે ત્રીજપ પણ આપણે કહેતા હોય. અને જો તમને બીજું નામ કંઈક આપણે ખબર હોય ને કે આ વસ્તુનું આપણે બીજું નામ છે, થોડીક બોલવા મિસ્ટેક થાય તો આ વસ્તુનું જો બીજું નામ તમને ખબર હોય ને તો ફટાફટ રહ્યા ને આપણે આ વિડીયોમાં રહ્યા ને આપણે કોમેન્ટ કરી નાખજો. જો કે આને તો રહે ને આપણે પાવડીની મદદથી આપણે બહાર કાઢવાના આવે. પારી આપણે 4 જગ્યાએ આપણે થઈ જઈએ. જો તમને હુયો દેખાડતું હે ને કેવો છે. કાંઈ સવારે આપણે પાટા આવતા રહીએ. અને જો આપણે સનાકા અને બધી કાર્ય અને આપણે જોહારી દંતારો ખેંચે એટલે આપણે ચોક ખેંચે છે. રાખો જો તમને દેખાડતું હોય ને જોહારી આપણે દંતારો જો કે આપણે ખેંચે છે. કેટલું મીઠું થઈ ગયું સનાકા એવું એમ ચેક નહીં કર્યું એમ ને પાકું. આ રીતનો કંઈક આપણો પાટો છે. 3-4 જ હવે આટા હે આપણે દંતરો ખેંચવાના. પછી આપણે આ ખાનાનું ઉપર રહ્યું ને આપણે મીઠું જો કે આપણે ભેગું કરી નાખવાનું હોય. જો કે 3 થી 4 આટા હવે રહ્યા છે. આપણે સનાકા અને બધી કારની તો આપણે દંતારો ખીચે છે. અને ચલો આ જગ્યાએ રહ્યો ને આપણે મેલ કેટલો આપણે બહાર નીકળ્યો આમ તમને દેખાતો હશે. સામે આપણે બધી કારની આપણે દંતારો ખેંચે છે. અને હાલો હવે જાવ સીધા જ આપણે સાપડે. અને રણમાં રહ્યો ને તમે આપણે કેટલો ખબર છે લગભગ આપણે 10:30 જેવો કંઈક આપણે ટાઈમ થઈ ગયો છે. હાલો સાપડે જવા દઈએ. કેટલો આમ જો હાણા તડકો કેટલો આપણે ઉપર ચડી ગયો. આ આપણે સનાકાને એમને રહ્યું ને આપણે દંતારો ખેંચવાનું આપણે કામ પૂરું કરી નાખ્યું હોય. અને હવે ત્યાં આપણે સનાકા રહ્યા ને આપણે કાઢે આપણે દંતારો બહાર. જો કે અહીંયા આપણે બીજો પણ આપણે દંતારો પડ્યો. હાલ આવો મીઠું દેખાડ દો. હાલો કેટલું બધી કામ ચેક તો કરો. આમ ફદીને ચેક કરો. સનાકા આપણે કરો જો 2 મિનિટ ઝૂમ કરો. એટલું મીઠું છે એમ ને. લાવો મીઠું લાવો આપણે આ બધું. અને ગાઈસ આપણે સનાકા રહ્યા ને જો આપણે મીઠું લઈને આવે. રાખો છે તમને મીઠું દેખાડજો. એના આ રીતનું કંઈક આપણે મીઠું છે. ત્યાંનું છે નહીં હજુ મીઠું વચ્ચે ઝીણું મીઠું આપણે ઉલીસમાં રહ્યું ને થોડા ઘણા દિવસો થઈ જાય ને એટલે જો કે આપણે ડબોવામાં થોડીક આપણે વાર થઈ જાય ને એટલે આપણે મીઠું રહ્યું ને હજુ આપણે જાણું છે. નાલો હવે જાવથી સીધા જ આપણે સાપરે ત્યારે રહીને આપણે પાટે થતી સીધા જ જોઈ લો પાછા આપણે સાપરે આવતારીએ છીએ. સામે આપણું સાપરું હોય ને કાંઈ સવારનો રણમાં આપણે બપોરનો સમય થઈ ગયો. જો આપણે બાપા ને આપણે ઓફિસે આપણે કટા લેવા માટે આપણે ગયા હતા. તો હાલો છોડી દઈએ ચલો. પહેલાં તો માટે તમે આપણે બપોરનો સમય થઈ ગયો ને અત્યારે માટે આપણે જમવા માટે બેસી ગયા હતા. આપણે ભાજીનું શાક છે અને દેશી બાજરીનો રોટલો. હાલો ફટાફટ જમી લે ચલો. કાંઈ હવે આપણે ફુવાન પાટા આપણે જવાનું હોય. જોલો સામે આપણે મેહુલ પી આવી ગયા. પણ આપણે રહ્યું ને આપણું KTM લઈને આપણે જવાનું હોય. અને મોઢે રહ્યો ને આપણે રૂમાલ બાંધી દીધો હોય કે રણમાં તમે કીટ લેવાની કે તમે આપણે વાત જ ના પૂછો. હાલો KTM લઈને જવા દે ચલો. સવારિયાને આપણે ચાલતા થઈ ગયા અને રણમાં રહ્યો ને અત્યારમાં આપણે 50 અથવા આપણે 45 ડિગ્રી જો આપણે તાપમાન છે. એટલે રહ્યો ને આપણે મોઢે રહ્યો ને આપણે પાછળ આપણે મેહુલ પી આપણે ચાલી આવે છે. હાલો સીધા જ આપણે જાવ જઈને આપણે પાટા પછી આપણે ખબર આપણે ત્યાં આપણે શું કામ છે.
આપણે મેહુલભાઈને આપણે સાપરા ઉતારીએ છીએ અને બાઇકને રહ્યું ને જો આપણે સોલરના સાથે આપણે મૂકી દીધું હોય અને કાલે રહ્યું ને એમને આપણે મીઠું ભેગું કર્યું એટલે આપણે રેસ ભરવા માટે રહ્યું ને આપણે ટ્રેક્ટર અને ટાંકા આપણે ઉતારીએ છીએ. ટાંકા તો હજુ આપણે એક હ્યા નહીં અને અત્યારમાં રહીને આપણે એટલા માટે થયા હતા કે આપણે ટેન્કર ને એવું હોય એટલે આપણે ભર્યું ને આપણે નાખવું ને એવું આપણે શું કરવું પડે. આપણે રેસ આપણો સરખો રહ્યું તરત આપણે ભરી જાય એટલા માટે અને ગાય હવે રહીને આપણે ફુવાની રહ્યા ને આપણે નવા ગામ જાય કે આજે રહીને આપણે વોટિંગ છે ને ટાઈમને આપણે જવાનું એટલે જ આપણે સ્પેશિયલી આપણે અહીંયા આવ્યા હતા. જો ઈરિયા હવે આપણે બાઇક લઈને જાય છે. રાહુલભાઈ ને ત્યાં આપણે એક અંગત ત્રણ કામ આલે શું ખબર હતી જો એક આપણે મીઠા પાણીનો એક ખારા પાણીના ટાંકા અને હુયાની ગાડી આવે તો હુયા લખણ નહીં ત્રણ કામ આજ હુયાની પડ્યા શું ફુવા નહીં પડ્યા અમારે આજ પડ્યા હે. અરે અંડે જવા દો તમે યા તો ફુવાન બધા તો હવે હરિયાના આપણે નવા ગામ બાજુ આપણે જતા રહ્યા કેમ કે એમને આપણે વોટિંગ આજ હતું ને આપણે 26 તારીખે જો કે આ વ્લોગ તો રહ્યો ને આપણે 27 તારીખે આવશે અને હવે રહ્યા ને આપણે ઘરની અંદર આપણે બેસું જો કે આ રહ્યા જો હજુ તો આપણે રહ્યો ને કંઈ આપણે ટેન્કર આવ્યો નહીં અને હવે રહ્યું જો આપણે આ જગ્યાએ રહ્યું ને આપણે બેસવાનું હોય આ આપણે મેહુલભાઈ એમનું આપણે સાપરું હોય તમને અંદરથી આપણે દેખાતું જોઈ લો સામે આપણે મેહુલભાઈની આપણે જાય જો રાખો જો ઝૂમ કરીએ સામે આપણે મેહુલભાઈની આપણે જાય છે જો કે આ જગ્યાએ રહ્યો ને આપણે લાડવા જોલો આપણે રહે ને ફુવાની આપણા માટે મૂકીને ગયા છે થઈએ બીજું શું ને ગાઈસ આપણે રહે ને ક્યારના આપણે વાત જોતા હતા ને ઝૂલો કીધું આપણે એ કઈ હજુ આપણે ટેન્કર નથી આવ્યો ઝૂલો ને આપણે ટ્રેક્ટર એમને જ આપણે પડ્યું હોય અને હવે ગાઈસ આપણે એવો વિચાર કે હવે રહે ને આપણે ઘડીક આપણે સુઈ જઈએ કે આપણે રહે ને રાતે આપણે વિડીયો એડિટિંગ કરતા હોય ને એટલે આપણે 11 થી આપણે 12 વાગી જાય તો તમને રહે ને આપણે ઘડીક પછી મળીએ. હાલો ગાઈસ રહે ને આપણે 1 કલાક જેવું આપણે સુતા હતા અને અત્યારમાં રનમાં આપણે 4 વાગી ગયા છે અને અત્યારમાં ઝૂલો આપણે ને પીસેલ આપણે ચા મૂકી દીધો હોય એક આપણે ટેન્કર આપણે આવતર્યો હોય અને હાલો એમને આપણે ચા પીવડાવતા ચલો હવે આપણે બધા ડ્રાઈવરોને રહ્યો ને આપણે ચા પીવડાવી દીધો ઝૂલો રેસ ભરાવવાનું રહ્યું ને આપણે ચાલુ જ છે. આપણે બીજો ટાંકો આવતો રહ્યો હોય ચલો સામે આપણે રેસ ભરાવવાનું ચાલુ હોય આપણે ચલો ટાંકો ભરાવવાનું કામ ચાલુ જ છે અને હવે રેને આપણે સાપરા બાજુ ચાલતું થઈ ગયા આપણે ફુવાના સાપરા બાજુ અને હાલો તમને રહ્યું ને આપણે મીઠું દેખાડતું કે આમાં આપણે આકાશને જેવું મસ્ત મજાનું આપણે મીઠું દેખાય છે ને કે તમે આપણે વાત જ ના પૂછો તો હવે રહ્યું તમને લગતા જ ને આપણે મીઠાનો પારો દેખાડો. હાલો તો ગામડી આવતા રહીએ ને હવે ચલો તમને પહેલાં તો રહ્યું ને આપણે ગામડી દેખાડું આપણે ફુવાની નાની આમથી આપણે ગામડી છે એવડી મોટી પણ આપણે ગામડી નહીં અને હવે તમને દેખાડું આપણે મીઠું રાખો તો પહેલાં તો રહ્યું ને તમને આ સાઈડથી આપણે મીઠું દેખાડું સમજો હે ને કેટલું સફેદ મીઠું હોય તમને દેખાતું હશે અને જો હે ને કેવો મસ્ત મજાનો આપણે પારો થયો હે. હાલો સાપરે જવા દઈએ અને જો કે રહ્યું ને આપણે ફુવાની એમને રહ્યું ને આપણે એટલું બધું આપણે ઉડન નહીં લાગ્યું ઓલ સાઈડ પણ આપણે ઉડન નહીં લાગ્યું અને આ ગામડીમાં પણ રહ્યું ને આપણે ઉડન નહીં લાગ્યું અને હાલો સાપરે જવા જો મીઠું કેવું મસ્ત મજાનું હે ને તો ફિનાલ કાશે આપણે તેના ફુવાના સાપરે આવતા રહીએ અને ફુવાની એમને તો રહ્યું ને આપણે બધી આપણે ગામડીનું મીઠું ભેગું કરી નાખ્યું હોય સોલન એવું આપણે બધું આપણે બંધ કરી નાખ્યું એટલે કે જો અત્યારમાં રહીને આપણે એક મોટર ચાલુ નહીં જો કે અને અત્યારમાં રહીને જો આપણે બાઇક આપણે ક્લિયર કરી નાખ્યું હોય અને હવે જવાનું આપણે સાપરે અને હવે રહ્યો આપણે એ કંઈ આપણે ટાંકો આપવા નહીં તો હવે રહીને આપણે જવા દઈએ આપણે સાપરે અને હવે રહીને જો કે આપણે સુયાના કટા પણ આપણે સાપરે જઈને આપણે ભરવાના હે કે આજે રહીને આપણે હોવા જેવા આપણે સુયાના કટા આપણે થયા હે. ચાલો એટીએમ લઈને જવા દઈએ ચલો. હવે આપણે સાપરે પહોંચી ગયા છીએ સામે આપણું સાપરું હોય અને કેટીએમ ને રહ્યું જોલો આપણે આ જગ્યાએ આપણે પાર્ક કરી નાખ્યું હોય અને હાલો હવે જવાનું આપણે સુયાના આપણા કટા ભરવા માટે કે આજે રહીને જોલો આપણે સોવા જેવા આપણે સુયાના કટા આપણે થયા હે તો આપણે મોબાઈલમાં રહ્યું ને આપણે એટલું બધું આપણે ચાર્જિંગ નથી પિનમાં આપણે લોચાન કે આપણે થાય નહીં થતું એટલે આપણે ચાર્જિંગ મૂકી દે. ચલો ફિનાલ ગાઈસ રહ્યું રણમાં તમે આપણે રાતનો સમય થઈ ગયો ને આપણે સુયાના આપણે કટા તો આપણે ક્યારનું આપણે હાથોનું જો કે આપણે કામ પૂરું કરી નાખ્યું હતું અને અત્યારમાં જોલો આપણે આવતા આપણે સાપડે જમી બમી અત્યારમાં આપણે લીધું હોય અને અત્યારમાં જો કે આપણે હવે રહ્યું આપણે વિડીયો એડિટિંગ કરવાનું હોય જો કે આપણે થોડો ઘણો આપણે બાકી રહી ગયો આપણે વિડીયો એડિટિંગ કરવાનું અને ગાઈસ આજ રહ્યા જોલો આપણે ખાતા હતા આપણે સિંગ જોલો ગાઈસ આપણે વિડીયો એડિટિંગ કરવાનું રહ્યું આપણે કામ પૂરું કરી નાખ્યું હોય અને રણમાં રહ્યું અત્યારમાં જો કે આપણે અંધારું થઈ ગયું હોય અને અત્યારમાં જો કે આપણે સુવા માટે જતા હતા અને હવે આપણે આ વ્લોગને તો હવે આપણે આ આપણે એન્ડ કરવાનો હોય. લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. બાય બાય.